વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટના ઉમેદવારોની આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી દ્વારા કુકાવાવ તાલુકા પંચાયતની 9 બેઠકો માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, તો જિલ્લા પંચાયતની 3 બેઠકો માટેની નામની યાદી પણ જાહેર થઈ ચૂકી છે। વડિયા કુકાવાવ તાલુકામાં 3 જિલ્લા પંચાયત સીટો આવેલી છે, જેમાં વડિયા જિલ્લા પંચાયત સીટ અનુજાતિ મહિલા અનામત સીટ છે, જેમાં રમાબેન જયંતિભાઈ પડાયા ને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે। તો દેવગામ સીટ એ ઓબીસી મહિલા સીટ છે, જેની અંદર રમજુબેન સુખાભાઈ વાળાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે। અને કુકાવાવ મોટી જે અનુજાતિની સીટ છે, તેમાં કાંતિભાઈ ધાધલને આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા છે। એટલે કે વડિયા કુકાવાવ તાલુકાની 3 જિલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। જ્યારે તાલુકા પંચાયત સીટોમાં અમરાપુર સીટ ઉપર વિજયભાઈ ડોબરિયા, દેવળકી સીટ ઉપર શાંતાબેન રામાણી, દેવગામ સીટ ઉપર ગોગનભાઈ રામાણી, કુકાવાવ મોટી 1 સીટ ઉપર નંદા નેહાબેન નીતિનભાઈ ગોંડલિયા, કુકાવાવ મોટી 2 સીટ ઉપર ભાનુબેન અરવિંદભાઈ મુગહાવા, લુણીધાર સીટ ઉપર કુલદીપભાઈ બસિયા, ઢુંઢિયા પીપળિયા સીટ પર કમલેશભાઈ પાઘડાર, સનાડા સીટ ઉપર વિપુલભાઈ મારુ અને તોરી સીટ ઉપર તમન્નાબેન કોટડિયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે। વડિયા કુકાવાવ તાલુકા પંચાયતના 9 ઉમેદવારોની પ્રથમ યાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે। તો વડિયા કુકાવાવ તાલુકા જિલ્લા પંચાયતની 3 સીટોના ઉમેદવારને પણ જાહેર કરવામાં આવ્યા છે। આવનાર ટૂંકા સમયની અંદર ચૂંટણીનો માહોલ જામવાનો છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી છે। તાલુકા પંચાયતના 9 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। વડિયા જિલ્લા પંચાયતમાં રમાબેન જયંતિભાઈ પડાયા, દેવગામ જિલ્લા પંચાયતમાં રમજુબેન સુખાભાઈ વાળા અને કુકાવાવ મોટી જિલ્લા પંચાયતમાં કાંતિભાઈ દાદલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। તો અમરાપુર તાલુકા પંચાયતમાં વિજયભાઈ ડોબરિયા, દેવળકી તાલુકા પંચાયતમાં શાંતાબેન રામાણી, દેવગામ તાલુકા પંચાયતમાં ગોગનભાઈ રામાણી, કુકાવાવ મોટી તાલુકા પંચાયતની બેન નેહાબેન ગોંડલિયા